बीतेगा ये दौर और वो दौर भी बीत जाएगा। संघर्ष की इस आंधी के बाद एक नया दौर आएगा। चलते रहना बिना डगमगाए, एक दिन ये जमाना तुम्हारे गीत गाएगा। પોલીસમાં ભરતી થવું એ નોજવાનો માટે ગર્વની વાત છે, માટે જ લાખોની સંખ્યામાં ઉમેદવારો આવેદન કરે છે। ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કટિબદ્ધ છે। અદ્યતન ટેકનોલોજી અને સીસીટીવીથી સજ્જ ગ્રાઉન્ડ અને ઉમેદવારોને આપવામાં આવતું સતત મોટિવેશન ભરતી પ્રક્રિયાને પારદર્શક તો બનાવે છે, સાથે દરેક ઉમેદવારોને પોતાનાપણા જેવી હૂંફ પણ આપે છે। ભરતી પ્રક્રિયાને હજુ સરળતાથી સમજીએ। સૌથી પહેલા મુખ્ય દ્વારથી કોલ લેટર અને ઓળખપત્ર ચેક કર્યા બાદ ઉમેદવારોને ગ્રાઉન્ડમાં પ્રવેશ મળે છે। ત્યારબાદ દરેક ઉમેદવાર હોલ્ડિંગ એરિયામાં પ્રવેશ મેળવે છે। અહીંયા જરૂરી સલાહ સૂચન કરવામાં આવે છે અને ત્યારબાદ ચેસ્ટ નંબરની ફાળવણી RFID ટેગ લગાવવામાં આવે છે। ત્યારબાદ ઉમેદવારોને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં અલગ અલગ 10 જેટલા કાઉન્ટર પર હાઈટેક ડિવાઇસીસ દ્વારા ઉમેદવારોનું સ્કેનિંગ, બાયોમેટ્રિક્સ અને ફિંગરપ્રિન્ટ તેમજ ફોટોગ્રાફ્સ વડે રજિસ્ટ્રેશન થાય છે। ત્યારબાદ ઉમેદવારો હોલ્ડિંગ એરિયા 2માં પ્રવેશ મેળવે છે। અહીંયા ફરી એકવાર RFID ટેગ, ચેસ્ટ નંબરની ચકાસણી થાય છે તેમજ દોડ માટે જરૂરી સૂચન પણ આપવામાં આવે છે। ગુડ મોર્નિંગ ટુ ઓલ। રનિંગ માટે તૈયાર છો તમામ? રનિંગ દરમિયાન તમારે ચેસ્ટ નંબર પહેરી રાખવો ફરજિયાત છે। કોઈ પણ ઉમેદવાર ચેસ્ટ નંબર કાઢશે નહીં કે હાથમાં રાખીને દોડવાનું નથી। ફાઇનલી ઉમેદવારોને 200ની સંખ્યામાં રનિંગ ટ્રેક પર મોકલવામાં આવે છે। દરેક ઉમેદવારે રનિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ દરમિયાન ગ્રાઉન્ડ પર મૂકવામાં આવેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક મેટ પર પગ પડે એ રીતે પસાર થવાનું હોય છે। પગમાં બાંધવામાં આવેલા RFID ટેગ ઇલેક્ટ્રિક મેગ્નેટિક મેટ પર ઉમેદવારનો પગ પડતા જ ટાઈમ ઓટોમેટિક કાઉન્ટ કરે છે। ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલી વોચ ઉમેદવારોને સમય જોવામાં મદદ કરે છે અને સતત આપવામાં આવતું મોટિવેશન માહોલને હળવો ફૂલ બનાવે છે। રનિંગ દરમિયાન કોઈ ઉમેદવારને મેડિકલ ઇશ્યુ થાય તો એના માટે 108ની સાથે ડોક્ટરોની ટીમ સતત ખડે પગે રહે છે। દોડ પૂરી થયા બાદ ડી રજિસ્ટ્રેશન કાઉન્ટર પર પાસ થયેલા ઉમેદવારોના કોલ લેટર પર ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET પાસનો વાદળી કલરનો સિક્કો લગાવવામાં આવે છે, જ્યારે નાપાસ થયેલા ઉમેદવારોના કોલ લેટર પર PET ફેલનો લાલ કલરનો સિક્કો લગાવવામાં આવે છે। પાસ થયેલા ઉમેદવારોનું કાઉન્ટર 10 પર ફરી એકવાર બાયોમેટ્રિક ફોટોગ્રાફ દ્વારા વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા ઊંચાઈ અને છાતીની માપણી થાય છે। તમામ પ્રક્રિયા વિથ ફોટોગ્રાફ અને અંડર CCTV સર્વેલન્સ થાય છે। યાદ રહે, મહિલા ઉમેદવારો માટે ચેસ્ટનું માપ નથી હોતું। સંપૂર્ણ પ્રક્રિયા બાદ ઉમેદવારોને શારીરિક માપણી અંગે અસંતોષ હોય તો અપીલ બોર્ડના કાઉન્ટર પર ફેર માપણી અંગે રજૂઆત કરી શકે છે।